મોરબી તાલુકાના વીરપરડા ગામે કુવાના પાણીમાં જોવા મળેલી અસામાન્ય હલચલને કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તર વિજ્ઞાન વિભાગના નિષ્ણાતે કુદરતી પ્રક્રિયા ગણાવી। કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તર વિજ્ઞાન વિભાગના નિષ્ણાત ડોક્ટર ગૌરવ ચૌહાણ અનુસાર છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા ભારે વરસાદને કારણે આસપાસના વિસ્તારોમાં જમીનની અંદર આવેલા ખડકોની કુદરતી તિરાડો મારફતે વરસાદી પાણી ઝડપથી ભૂગર્ભમાં પ્રવેશ કરે છે। આ પાણી ભૂગર્ભ જળસ્તર સુધી પહોંચતા જળપ્રવાહમાં અચાનક ફેરફાર થાય છે, જેના કારણે કુવાના પાણીમાં હલચલ, પરપોટા અથવા તો પાણીના સ્તરમાં વધઘટ જેવી સ્થિતિ સર્જાઈ શકે। આ એક સ્વાભાવિક અને વૈજ્ઞાનિક રીતે સ્વીકારેલી ભૂસ્તરીય પ્રક્રિયા છે। હાલમાં વીરપરડા ગામના કુવામાં જોવા મળેલી હલચલ વરસાદના કારણે ભૂગર્ભ જળ પ્રવાહમાં આવેલા કુદરતી ફેરફારોનું જ પરિણામ છે। ભારે વરસાદ બાદ ડેમો અને જળાશયો ભરાઈ જતા આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળ પ્રવાહનું દબાણ વધે છે। પરિણામે નજીકના કુવાઓમાં પાણીના પ્રવાહ, સ્તર અને ગતિમાં ફેરફાર જોવા મળે છે। આવી ઘટનાઓ વરસાદી મોસમ દરમિયાન અનેક વિસ્તારોમાં બનતી રહે છે। આથી વીરપરડા ગામના કુવાના પાણીમાં થયેલી હલચલને ભૂકંપની આગાહી અથવા તો તેના સંકેત તરીકે રજૂ કરવું વૈજ્ઞાનિક રીતે ખોટું અને ભ્રામક છે।